દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું પાવી જેતપુર નગરમાં આજરોજ વહેલી સવારે ફ્રૂટની લારીમાં એક સાપ નીકળતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પાવી જેતપુર બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે ફ્રૂટની લારી ચલાવતા સુરેશભાઈ રોજની જેમ પોતાના ઘરેથી લારી લઈને બજારમાં આવ્યા હતા. તેમણે સબજની પેટી ખોલતા અચાનક પેટીમાં જીવલેણ રસેલ વાઇપર સાપ બહાર નીકળી આવ્યો હતો. આ દ્રશ્યો જોઈ સુરેશભાઈ ભયભીત થઈ ગયા હતા અને થોડા સમય માટે ઘટનાની ખબર ગામમાં ફેલાતા લોકો ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ સાપ પકડનાર નસીબભાઈ તડવીને જાણ કરવામાં આવી હતી. જ્યારે નસીબભાઈ તડવી ભારે જહેમત બાદ આ રસલ વાઇપર સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે સાપને જોવા માટે આજુબાજુના દુકાનદારો તેમજ લોકો છે તે ઉમટી પડ્યા હતા. આસપાસના વેપારીઓ અને લોકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો, સફરજનની એક પેટી છે જેની અંદર રસલ વાઇપર સાપ દેખાયો હતો, જેને લઈને દુકાનદારો તેમાં આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો અને દોડધામ મચી ગઈ હતી. જ્યારે સ્થાનિક નસીબભાઈ તડવી છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આ રસલ વાઇપર સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને સુરક્ષિત રીતે છોડવા માટેની તજવીજ છે તે હાથ ધરી હતી.